મેં આ વાતનો એટલા માટે હું જવાબ નહીં આપું, આની પહેલા પણ આપણે પ્રેસ વાર્તાલાપ થઈ ગઈ કાર્યાલયની એટલા માટે જ આ સવાલ એટલે તમે જે સવાલ કર્યો છે એની સામે હું મેં આપને સવાલ કર્યો, કોઈ જૂથવાદ નથી અને કોંગ્રેસમાંથી એમને રાજીનામું નથી આપ્યું, ઈ હું આપને વાત કરું છું કે એમના જ કાર્યાલયમાંથી શહેર સંગઠન ચાલે છે। એક કાર્યાલયની બાબત છે એ અમારી પારિવારિક બાબત છે, એમાં શું નિર્ણય કરવો એ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે નક્કી અને કાર્યાલય ત્યાં જ ચાલશે। મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ જાય ત્યારે એ જ જગ્યાએથી કાર્યાલય ચાલશે અને એ જ કાર્યાલયથી ચૂંટણી પણ કન્ડક્ટ થવાની છે। કેટલાક નેતાઓ પણ રાજી થયા છે એવું કહી રહ્યા છે, શું કહેશો તમે? જૂથવાદ તો છે રાજદીપભાઈ, આપને પણ ખ્યાલ છે। ક્યાંક હું આપને એક પરિવારની અંદર રાજી થવાનું એટલા માટે જે રાજી થયા હશે એની મને ખબર નથી, પણ હું કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં, એક કોંગ્રેસના પાયાના પથ્થર અને કાર્યકર તરીકે વાત કરું છું કે મારા રાજકોટ શહેરનો કોઈ પણ સિનિયર આગેવાન હોય એ મારા માટે સન્માનીય છે। જે રાજી થતા હશે એમની વિચારધારા હશે, મારી વિચારધારા હાર્ડકોર કોંગ્રેસી છે અને મારો કોંગ્રેસનો એક કાર્યકર પણ જો બૂથનો પણ બહાર જતો હોય અથવા સિનિયર આગેવાન પણ બહાર જતો હોય, XYZ કોઈ પણ હોય, એ મારા માટે દુઃખની વાત છે। પણ સહકાર આજે પણ મને ઇન્દ્રિલભાઈનો મળશે એવી મારે એમની સાથે ચર્ચા થઈ છે, ટેલિફોનિક વાત થયા પછી જ હું આપની સાથે વાત કરું છું।